સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં રિક્ષામાં બેસાડી અને ત્યારબાદ મોપેડ સવાર દ્વારા વાતોમાં ભોળવીને મોબાઈલ ચોરી કરતી એક સાતીર ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસ કમિશનરની સૂચના હેઠળ ઈચ્છાપુર પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરી આ ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ મુસાફરોને રિક્ષામાં બેસાડીને અધવચ્ચે ઉતારી દેતી હતી અને ત્યારબાદ મોપેડ સવાર શખ્સ રસ્તો પૂછવાના બહાને નજર ચૂકવીને મોબાઈલ સેરવી લેતો હતો. સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર એવા ઈચ્છાપુરમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ચોરીની વિચિત્ર મોડસ ઓપરેન્ડી સામે આવી રહી છે. મજૂરી કામ કરતા શ્રમજીવીઓ અને વિદ્યાર્થીઓને નિશાન બનાવતી આ ગેંગને પકડવા માટે ઝોન 7 ડીસીપી સૈફ અલી બરવાલના માર્ગદર્શન હેઠળ ઈચ્છાપુર પોલીસની ટીમ સતત વોચમાં હતી. આખરે આ સાતીર ગેંગ પોલીસના સકંજામાં આવી છે. આ ગેંગની ચોરી કરવાની રીત અત્યંત ચાલાકી ભરી હતી. ગત 7 મેના રોજ ગોલુ ડામોર અને તેમનો અમિત જ્યારે ઈચ્છાપુર બસ સ્ટેન્ડ પાસે રિક્ષાની રાહ જોતા હતા ત્યારે રિક્ષા ચાલક તેમને બેસાડીને થોડે દૂર ઓએનજીસી સર્કલ પાસે ઉતારી દે છે. રિક્ષામાંથી ઉતરતાની સાથે જ એક બર્ગમેન મોપેડ સવાર ત્યાં આવે છે અને જૂના ગાંવ કહા હે તેમ કહીને રસ્તો પૂછવાના બહાને તેમને વાતોમાં વળગાડી દે છે અને આ તાકનો લાભ લઈને આરોપીઓ નજર ચૂકવીને તેમના ખિસ્સામાંથી 43,000ની કિંમતના 2 કિંમતી મોબાઈલ સેરવીને ફરાર થઈ જાય છે. આવી જ બીજી ઘટના એ જ દિવસે ભાટપોર પાસે બની હતી. ટ્યુશનથી ઘરે જઈ રહેલા પ્રિન્સ યાદવ નામના વિદ્યાર્થીને પણ આ જ રીતે ગેંગમાં રિક્ષામાં બેસાડ્યો હતો અને અધવચ્ચે ઉતારી દીધો હતો. ત્યારબાદ ફરી એ જ બર્ગમેન મોપેડ સવાર આવીને તેમને ગુમરાહ કર્યા હતા અને તેનો 12,000ની કિંમતનો સેમસંગ મોબાઈલ ચોરી લીધો હતો. એક જ દિવસમાં બનેલી 2 સમાન ઘટનાઓએ પોલીસને ચોકિંતે કરી દીધા હતા. ઈચ્છાપુર પોલીસે બંને ગુનામાં ફરિયાદ નોંધી તપાસ તેજ કરી હતી, જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે બર્ગમેન મોપેડ અને રિક્ષાના વર્ણન પરથી આરોપીઓને ટ્રેસ કર્યા હતા. પોલીસની ટીમે આ ગેંગના સભ્યોને દબોચી લીધા છે અને તેમની પાસેથી ચોરીના મોબાઈલ ફોન પણ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. પકડાયેલી આ ગેંગે કબૂલાત કરી છે કે તેઓ એકલા અટુલા મુસાફરોને ટાર્ગેટ કરતા હતા, જેથી તેમને ગુમરાહ કરવામાં સફળતા મળતી હતી. સુરત પોલીસની આ સફળતાથી શહેરમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકોમાં સુરક્ષાની લાગણી જન્મી છે. પોલીસે અપીલ કરી છે કે અજાણ્યા રિક્ષા ચાલકો કે રસ્તો પૂછવાના બહાને આવતા શખ્સોથી સાવધ રહેવું.